સુધી લાવવા છે પણ સાહેબ પહોંચી નથી શકતા. પછી મેં એક વિચાર કર્યો કે ઇન્સાનથી બધું થાય. થોડી વાર માટે માણસોને લોકોને આનંદ કરાવવા માટે તે પણ અવાજ કંઈક એવું શીખી જાઉં, લોકોને આનંદ આવી જાય. એટલા માટે આ બધું હું આ મારે શીખું છું. એટલા માટે સૌ પ્રથમ હેમંતભાઈ ચૌહાણને આપણે સાંભળીએ, જેની 2 લાખ 2.5 લાખ ફી છે. સાહેબ, કોઈની મિમેક્રી કરવી, કોઈનો અવાજ કરવો એ વાત નથી, મારે એક આનંદ કરવો છે. હેમંતભાઈ ચૌહાણના અવાજમાં એક ભજન બોલવું છે. એ 2 કડીની અંદર બોલવું, વધારે સમય નહીં, એટલે અવાજ તો ઘણાય છે, સવાર પડી જાય. એટલે માટે કલાકારોને બધાને રજૂ કરીએ તો સવાર પડી જાય. પણ આજે ભજનના દોર તરફ જવું છે. બાબા રામદેવ પીર બાબાનો પાટોત્સવ છે, એટલા માટે ભજનના દોર તરફ જવું. પણ હેમંતભાઈ ચૌહાણ એક ભજન બોલું છે. આ ભજન લગભગ બધાએ સાંભળેલું છે, કેમ કે કોરોનાની 2 લહેર આ ગઈ थी और तीसरी आने वाली थी और रुक गई. હજી લાગે છે કંઈક નક્કી નહીં, બરોબર. કે ભગવાન પરમાત્મા એવું કહે છે, ગમે ત્યારે ગમે સ્વરૂપમાં રોગ તરીકે પણ હું આવી જાઉં. હજી કઈ દવા તો મળી નથી, એટલે ભગવાન એવું કહે છે કે હું ગમે ત્યારે આવી શકું ખરો, ફાઇનલ. એટલે તમે સેત હીરો હાથમાંથી જાય છે. હા, અને હા, કોણ જાણી શક્યું કાળને રે, સવાર કાળ કેવું જવાનું છે. જેટલું થાય એટલું આનંદ કરી લો, દાન પુણ્ય ધન જે કાંઈ કરું બધું પીડી રહેવાનું છે એક દિવસ. એટલે કોરોના આવ્યો ત્યારે દીપકભાઈ બધા કહેતા હું તારી વગર નર્સ રહી શકું, એકબીજાના જીવ હોય, વાત રાઈટ છે. પણ કોરોના વખતે ખાટલે કોઈ નથી જતું. આ એક પાકું નથી, આપણે એકલા આવ્યા ને એકલું જ જવાનું છે, મજા કરી લ્યો. એટલે મારે હેમંતભાઈ ચૌહાણની એક કડી સંભળાવું. શું કહે? હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવો છો. એ આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવો છો. હે માનવ વિશ્વાસ કરી લે. બીજી કડીમાં શું કહે? ઘર ઘર હાથ લંબાવો છો. એ રજા સિવાય અંદર ન આવો, બારવાસીને વયો એ જાવો છો. હે માનો વિશ્વાસ કરી લે. એક હજી કડી હેમંતભાઈ ની સંભળાવું. કેવા કેવા ભજન હેમંતભાઈ કહે? જણ જણ જાલરી વાગે, જણ જાલરી વાગે. દેખનારે કોઈ આદલમાં, જણ જાલરી વાગે. હવે આપણે લખમણ બાબુ નામ સાંભળીએ. એ પેલા પ્રવચન કેવી કરે? ભજન ગમે તો થતો નથી, આવો આનંદ હોય ભજન કહે. હો ગરમ ગાંઠિયા ખાઈને કંઈક બીજીની તાકાત છે, આવું લખી બાબુ બોલે. એનો અવાજ મેં એક કડી બોલું છું કે નારાયણ સ્વામી મીઠી મીઠી
પાસે લખન બાબુ કીધું ગગનભાઈ જેઠવાને બધા ઓળખતા છો. એક કડીની અંદર એને યાદ કરું કેવી રીતનું ગાય. આશરો રે કત મારો રડું જાવા મારા રામા બાપા આશરો રે કત મારો હો આશરો રે કત મારો રડું જાવા મારા રામા બાપા આશરો રે કત મારો બાબા આશરો રે કત મારો. ગગનભાઈ બોલેલા બહુ ઘોડલીઓ મંગવાઈ દે મામન ઘોડલીઓ મંગવાઈ દે ઘોડે સડીને રમવા જાઓ ઘોડે સડીને રમવા મામન ઘોડલીઓ મંગવાઈ દે મામન ઘોડલીઓ મંગવાઈ દે ઘોડલીઓ મંગવાઈ દે મામન ઘોડલીઓ મંગવાઈ દે. દીપકભાઈ દીપકભાઈ જાતો તો તને જ કહેતા તમને જય બોલવાનું કેવું પડે, તાળી પાડવાનું કેવું પડે. ભગવાનને આ છે જ ને આપ્યા બે હાથે તાળી પાડવા માટે, કોઈક ધૂન બોલતો આડાવડો થતો વળગાડવા માટે. વાડીમાં નાખવા કાંડા નથી આપ્યા. આઝાદુ દાદા પોતે એ ધૂન કેવી રીતે બોલો ખબર? ગુરુજીના નામની હો માળા છે ડોકમાં ખોટું બોલાય ખોટું વગડાય ભક્તિ બોલાય હો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. દીપકભાઈ જે ધૂન બોલ્યા હોય 100 વર્ષ ના થાય, ન બોલ્યા હોય 1.5 વર્ષ ના થાય, રહેવું એક રાત ના અબજનો ધણી થઈને જાઉં. આઝાદુ દાદા સાહેબ પણ અવાજ સાહેબ ગણાય છે પણ સમય નથી. બાબા રામદેવ પીર બાબાનો પાટો છો, ભજનની બહુ મજા લહેર આલી ગઈ છે એટલે માટે વધારે સમય નથી લેવો. પણ હેમંતભાઈ ચૌહાણના અવાજમાં સાહેબ એક કડી બોલવી છે, કારણ આ દેશ માટે સમાજ માટે કંઈક કામ કર્યું છે. કિરીટભાઈની ફરમાઈશ છે એકાદું આખું ભજન બોલવું. મને હેમંતભાઈ ચૌહાણને ઓનલી ફોર લઈ લો મને આખા ભજનમાં. એક કડી એવી બોલવી છે સાહેબ કે એમને યાદ કરવા પડે ને યાદ કરવા જ પડે સાહેબ. કામ દેશ માટે કામ કર્યું, સમાજ માટે કામ કર્યું બાબા સાહેબ આંબેડકરને એક કડીની અંદર હેમંતભાઈ ચૌહાણના અવાજમાં મારા ભાઈઓ બહેનો યાદ કરવા સાહેબ. એ બંધારણ વાળો મારી કલેજાની કો એ આસમાની ઝંડા માથે બોલે જીના મોતે બંધારણ વાળો બાપ બંધારણ વાળો એ કાયદા વાળો મારી બંધારણ વાળો મારી કલેજાની કો આસમાની ઝંડા માથે બોલે જીના મોર હો બોલે જીના મોર. કીર્તિદાનભાઈ ગઢવી સાહેબ પ્રવચન કરતા હોય કેવું રૂડી અને રડી આમણી હરિયાળી ને હેતાળ પણ ચારો એ સારો એ સારો એ સારો એ સારો. રૂડી અને રડી આમણી હરિયાળી ને હેતાળ પણ સારા સારા એ સારો સારણગીર નથી છોડવી તારા પશુ પાસાવા. બિરજુભાઈ બારોટને યાદ કરું એક કડીની અંદર કેવું હે બોલા બોળિયાને કોણ મજા રે આવજ મને કોણ લઈ જાય હે બોલા
કાયા કાશને પૂતળી અન ઠુમકે ભાંગ જાય એણે મોઢીલો રમણા નામથી આરણ્ય પદીને કટકા ન થાય. આ દોહો બોલ્યો કદાચ સમજાણું નહીં હોય એની એક વાત કરું. કાયા કાશની પૂતળી ઠુમકે ભાંગી જાય એનું કારણ કાલે આપણે બાઇક લઈને ગાડી લઈને જતા હોઈએ કદાચ પડી જઈએ સાહેબ આ કાયા છે ને એક કાશની પૂતળી છે ગમે ત્યારે ભાંગી જાય એને આ રીતે રામના નામથી સાહેબ મઢી લો કદી કટકા ન થાય. અને હવે વધારે સમય એટલે ચા પાણી પણ આપણે પીવાશે લંચ થોડોક પાડીને પછી આપણે હેમંતભાઈ ચૌહાણના ઓલામાં 2 ભજન ગાઈને પછી બાપભાઈને સાંભળીએ. હવે જે બોલી રહ્યો છું કેમ કે મોહનભાઈ માવજીભાઈ કારલિયા જેમની પાછળ સાહેબ એમના દીકરાએ આવું કામ કર્યું ધન્યવાદને પાત્ર છે સાહેબ પરિવારને ધન્યવાદને પાત્ર છે. અને હા ભૂલો ભલે બીજું બધું મા બાપને સાહેબ ભૂલશો નહીં. આ ઓલી વાત છે ને ઉમરા વાળી રાજી થાય તાવ ડુંગરા વાળી રાજી થાય મારા ભાઈઓ બહેનો. એટલા માટે સૌ પ્રથમ જગતની અંદર દુનિયાની અંદર મોટામાં મોટા હોય તો આપણા મા બાપ છે એમની પાછળ સારું કાર્ય કરજો જીવતા હોય એની સેવા કરજો. એટલા માટે એક કડી બોલી રહ્યો છું કાયમની માટે બોલું કારણ છે હું કાંઈ જે સ્ટેજ ઉપર છું એ મારા મા બાપના આશીર્વાદના કારણે છું. તમે પણ ભણી ગણીને આગળ પ્રગતિ કરવી હોય તો એક ધ્યાન રાખજો મા બાપની સેવા કરજો. એટલે માટે એક કડી બોલું. લાખ જગતના લાડ લડાયા મીઠાઈ અમૃત દાવળ ગવરાયા જો ના થાય કદી એનું અપમાન દિલથી કરજો તમે સેવા સન્માન વીરા મા બાપ સે ધરતી ના મોટા ભગવાન. કારણ મળ્યા શિષ જેને બેડો એનો પાર છે ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે. વેદ પુરાણે આ કીધું છે દાદા ગણેશે સિદ્ધ કર્યું છે ઓ ભાઈઓ બેની મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી. મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી. ભૂલો ભલે ભલે જે બધું મા બાપને કદી ભૂલશો નહીં. એટલા માટે હવે દિવાળીમાં સાંભળવાય પડખેથી બધા દિવાળીમાં દિવાળીમાં જો કે વૈયા ગયા પણ હાલો એક કડીની અંદર લઈ લો કોઈને બાકી જ નથી રહું કોઈને દુઃખ લાગવું જ નથી. કારણ આ ગુજરાતમાં ગામડે ગામડે ભજન થાય થાય મારા ભાઈઓ. એટલા માટે દિવાળી એક કડી બોલું. દીપકભાઈ એક જગ્યાએ ભાઈ મને એવું વાત કેવી કરી ખબર છે બધા બહુ દાંત કાઢ્યા હતા. મને કે બેન્જો વગાડે પોતે ગાયક છે પાછો પોતે ગીતકાર છે આ મોટું વાંદરી પણ છે ગમે ત્યાં લાગે અને સહી વાત મને આ બધી વસ્તુ આવડે છે કુદરતી કંઈક બક્ષીસ તમારા આશીર્વાદ છે. એટલા માટે હવે દિવાળી બેનની એક કડી સંભળાવું. સાઉન્ડ સિસ્ટમ પણ આજ જોરદાર મળ્યું છે. તો એને પાવર તો ઓછો પડે બોલો લ્યો ઘણો ઓછો પાવર આવે છે નકર વધારે આવતો હોત તો તવીને બે માટે હવે દિવાળી બેન ભીલનો અવાજ એક કાઢું છું. મજા આવે ને બધા મારું શું થાય મનની મજબૂરી જાણે આ બધું મારું મન જાણે છે સાહેબ. એક કંઠમાંથી એટલું બધું કરવું તકલીફ પડતી હે આનંદ કરવાનો. તો પડવા બધા કેટલા લાખ રૂપિયા લે છે 12-15 લાખના કલાકારનો અવાજ કાઢ્યા તમે તાળી પડો. એટલા માટે વધારે સમય એટલે તો ઘણા અવાજ બાકી છે. અરવિંદભાઈ બારોટને ઓળખો એનો અવાજ એક સંભળાઈ દો. કાનાને બનાવો કોઈ મથુરામાં જાઓ ઉધવજી
કાનને મનાવો કાનને મનાવો કાનને મનાવો કોઈ મથુરામાં જાઓ ઉદ્ધવજી કાનને મનાવો કાનને મનાવો ગમનભાઈ તો ગમનભાઈ છે સાહેબ હે માં રમવા આવે રે માં રમવા રે આવે બિપિનભાઈ સોઢિયા એક બોલેલા કાંધી તારે માં કેસે પણ કાનુડો કેશો રે આટલું કેતા નહીં માનતો ગોકુળ મેલી દેશો રે હવે સમય હારો હોય ને દીપકભાઈ ત્યારે બધા વાહ વાહ કરે કેમ છો મજામાં આવજો સમય ખરાબ થાય ને ત્યારે ખડી બોલું શું થાય સમય આવે સુખનો ત્યાં જગત હાથ જોડે અંધારામાં પણ સાયો પણ સાથ છોડે વખત આવે વસમો ત્યાં બને સોપરાયા આ બધું જાણવા છતાં મેલાતી નથી માયા 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 બધું જાણવા છતાં મેલાતી નથી માયા હૈયું રે હે મારો માતો દયાનો મીઠો દરિયો અમી વર્ષયા ખડિયું દયાનો મીઠો દરિયો કે દાન કે જાગ્યા ખુ માડી તારી તોલે કોઈ ના આવે જો હે જનમની હે દેનારી માં મન તારી યાદ બહુ આવે માં હવે સાફણી પી ને આપણે બે ભજન તમને સંભળાતો કિરીટભાઈની ફરમાઈશ છે હેમત